તો જો આપણી નવી ગાડી આવી ગઈ છે જો રોહિલ. ચાલો તો જો આપણે રસોઈ બનાવીને નાઈ લીધું છે. જો બેસી ગયો છે જમવા અને ધોરાજીથી મહેમાન આવી ગયા છે ધર્મનો ધક્કો અને બેસી ગયા હી આપણા રથમાં, નવા રથમાં. કા સાક્ષુ? સાક્ષુ બેન તો ફરી આવ્યા ધોરાજી, તો ફરીથી જો ફરીથી નાઈને જો કપડા ચેન્જ કરી લીધા, નાઇટ ડ્રેસ પહેરી લીધો. કા સાક્ષુ? પછી જો હવે આપણે અહીંયા અત્યારે ચિત્રવડ છીએ. તો ચિત્રવડ પપ્પાના દોસ્ત મળી ગયા હે ને, રસ્તામાં હતા તો અત્યારે જો મેં ઊભા હે તો એ બધા જો આમ જો રોહિલ આવે ઠંડુ પીવા ગયા હે. હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો ઘરનું કામકાજ તો કન્ટિન્યુ જે રેગ્યુલર હોય એ ચાલુ જ હોય. તો એ જો આપણે હજી તો પડ્યું જ છે, કારણ કે પાણી આજે થોડુંક મોડું આવ્યું હતું તો કપડાં બપડાને ધોયું ને નાસ્તો પાણી કર્યા અને એટલે થોડુંક મોડું થઈ ગયું. ને આજે રવિવાર છે એટલે કઈ વાંધો નહીં, ધીમે ધીમે કર્યા રાખશું. કા સાક્ષુબેન? અને સાક્ષુબેન જો આપણે અહીંયા મસ્ત નાઈને રેડી થઈ ગયા હે. સીટ જવાનું હે? હા સાક્ષુબેન જો એના ચંપલ બદલાવા જાય. કા સાક્ષુ? બરોબર ને? હાય ગુડ મોર્નિંગ તો કે હા. તો જો સાક્ષુબેન ને હવે હે ને ધીમે ધીમે બધું આવડી ગયું છે. કા સાક્ષુબેન? હા. અને જો મમ્મી ને પપ્પા ને રોહિલ ને સાક્ષુ ને ધોરાજી જાય છે મામાના ઘરે આટો મારવા. અને આપણે સાક્ષુબેને સાક્ષુબેને હે ને હમણાં બે દિવસ પહેલા ચંપલ લીધા હતા. તો સાક્ષુ ભેગી નહોતી ગઈ, રોહિલ જ ગયા હતા. આપણે જ્યારે ગાડી લેવી હતી ને તો એના માટે હાર ને ઝીણા મોટી વસ્તુ ને એવું બધું લેવાનું હતું ને, તો ત્યારે સાક્ષુ હાટું ચંપલ લઈ આવ્યા હતા. તો પણ સાક્ષુ ને થયા નહીં, તો જો એ બદલાવાનો છે તો જઈએ તો સાક્ષુ ભેગી જઈએ તો એ સાથે એના ચંપલ ભેગી જાય એટલે માપને આવી જાય. કા સાક્ષુ? બીજા લેવાના ને? હા આ હે ને નાના હે. કા? હા એમાં હે ને હા નાના બાવના છે. રોહિલને મેં કીધું તું વિડીયો કોલમાં જ હું જોઈ ગઈ હતી, મને ખબર પડી ગઈ હતી કે આ ચંપલ નહીં થાય, તો કે થઈ જાય તો લઈ આવ્યા. તો હવે જો નો થયા તો બદલાવાના. સારું બદલાવી દે તો મને એવું લાગે છે કે વાંધો નહીં, હવે બદલાવી તો દે, કારણ કે સાક્ષુને ભેગી લઈ જાય એટલે થઈ જાય માપો માપ. કા સાક્ષુ? બીજા એને જે ગમતા હશે અને માપ આવી જાય ને એવા લઈ જાય. અને જો મમ્મી અહીં તૈયાર થઈ ગયા. હા જો 2 રૂમના ઓછા ને બધાના એક એક જોડી કપડા ને ટુવાલ ને આ ને તે, કારણ કે પાણીનો વારો હતો અને આજે રવિવાર હતો આપણે ઘરે હોય એટલે મેં કીધું કપડાનો વારો જ કરી નાખીએ, કંઈ બાકી જ નથી રાખવું. બધા જો કપડા આપણે વીણી સુણીને લઈને ધોઈને કાંઈ હવે સુકવવા જવાના છે. મેં કીધા બધા વહી જાય પછી નિરાતે આપણે કામ કરીએ. અને મારે જવાનું હતું પણ બાજુ વાળા કોઈ ઘરે નથી, એ બધા બહાર ગયા. આજે રવિવાર છે તો રવિવારે રજા હોય એટલે આપણે કોઈને ખબર પૂછવાનું ના તેનું હોય એટલે રવિવારે બધા જાય તો ન્યાય કોઈ નથી, તો બે ઘરે કોઈ નથી એટલે આપણે ઘરે રહેવું પડશે. એટલે નકર તો હું જવાની હતી. કા? તો જો આપણી નવી ગાડી આવી ગઈ છે જો રોહિલ છે. સાક્ષુબેન જો બહુ ઉતાવળી હો બહાર જવામાં. કા સાક્ષુ? ના માન ન થાવ, હું પછી આવું હો, હમણાં આવું, હું બસમાં બેસીને આવીશ. હા હું બસમાં બેસીને આવીશ. તું અહીંયા આવતી રહે અહીંયા કે તાર ત્યાં બેહું? તો જો સાક્ષુબેન બેસી ગયા હે ગાડીમાં. કાચ ખોલો તો, કાચ. બાય બાય બાય. ચાલો તો જો ઘરનું બધું જ કામ કરી જો આપણે આવી ગયા રસોડામાં. અત્યારે જો 12:15 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો આપણે રસોઈ ચાલુ કરી દીધી છે. અને એમાં એવું છે મમ્મી પપ્પા અને રોહિલને જો ગયા હતા ને ધોરાજી, તો હમણાં થોડી વારમાં આવે છે, કારણ કે દુકાનનો હોય ને થોડોક આઈસ્ક્રીમનો ને એવું બધું કોન ને એવું બધું માલ લેવાનો હતો ને, તો એ આવતા રહી ગયા. કારણ કે આજે રવિવાર છે ને તો કદાચ અહીંયા બપોર પછી જે આપણે દુકાનથી માલ ને એવું બધું લઈ છે ને આઈસ્ક્રીમ ને એ બંધ હોય આજે રવિવાર છે. તો અત્યારે જો એ લઈને આવે છે તો મને જો ફોન આવ્યો, હું કામ કરતી હતી કે રસોઈ બનાવી નાખજો. તો જો મારો નાવાનો વારો નથી, આપણો જો સીન તમે જોઈ શકો હો. તો પણ કાંઈ નહીં, હાલો રસોઈ બનાવીને પછી મેં આવી ગયા. તો જો આપણે અહીંયા શાકનો વઘાર કરી લીધો છે, ગોળ બટેકાના શાકનો. જો
મરચાં હોય અને જો શાકભાજી કાંઈ નહોતું, ગુવાર ને બટેકા જ હતું અને દૂધી ને એવું છે, પણ એવું તો કોઈ ખાય નહીં છોકરા. અને ભીંડાનું શાક બનાવવાનું છે, તો જો અહીંયા ભીંડો ધોઈને આપણે છે ને રાખી દીધો છે. હવે શાક વઘાર લીધું છે ને, તો પહેલાં હું ફટાફટ પહેલાં છે ને લોટ બાંધી દઉં. લોટ બાંધીને પછી આપણે ભીંડાનું શાક બનાવશું. અને ભીંડાનું શાક બનાવવામાં થોડીક વાર લાગે, એટલે મેં કીધું આ શાક બને છે ને ત્યાં સુધીમાં લોટ બાંધી લઈ, પછી ભીંડાનું શાક બનાવશું. અને ત્યાં તો હું રસોઈ બનાવી લઈશ ને, ત્યાં તો એ બધા આવી જાય. ચાલો તો જો આપણે રસોઈ બનાવીને નાઈ લીધું છે. જો બેસી ગયો છે જમવા, અને ધોરાજીથી મહેમાન આવી ગયા છે. ધર્મનો ધક્કો મમ્મીને તો હવે ધક્કો કહેવાય. ડેલી હાથ દઈને ઉતરે એમ. સાક્ષુને કામ હતું, ચંપલ બદલાવાના હતા, અને રોહિલને પપ્પાને કામ હતું. કા એ ન થયું નહોતી તો દુકાનનો માલ લઈ ગયો. દુકાનનો માલ લીધો. અને અત્યારે જો જમીને જો આપણે નાઈને પછી નાઈ તો લીધું છે, જમીન પછી રેડી થવાનું છે અને આપણે જવાનું છે બહાર જવાનું છે. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈને જો મસ્ત તૈયાર થઈ ગયા હી અને બેસી ગયા હી આપણા રથમાં, નવા રથમાં. કા સાક્ષુ બેન તો ફરી આવ્યા ધોરાજી, તો ફરીથી નાઈને જો કપડા ચેન્જ કરી લીધા, નાઇટ ડ્રેસ પહેરી લીધો. કા સાક્ષુ તો મમ્મી જો બધા રેડી થઈ ગયા. અને પપ્પા દુકાને હે ને રોહિત? હા, તો જો આપણી નવી ગાડી જો. હવે આમાં બેઠું બેઠું આપણે પાછળ ટીવી જોવાનું. કા શકશું? રામાપીન નું રાખવાનું. કા રામાપીન નું રાખવાનું? તો સારું, હાલો પપ્પા દુકાને હે તો પપ્પાને ત્યાંથી આપણે બેસાડી અને જઈએ, ને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશું ત્યાં જઈને. ચાલો તો જો પેલા આપણે હે ને મમ્મીના ઘરે આવ્યા, રસ્તામાં આવતું તો ત્યાં અહીંયા આવી ગયા, પહોંચી ગયા. બસ જો ચા પાણી પીને બેઠા અને મમ્મીએ જો ચા બનાવી દીધી, અંદર પપ્પાને રોહિતને આપી દે ચા પાણી. સાક્ષુબેન જો અહીંયા ખેલ કરે છે રમકડા. જો મમ્મીએ ચા બનાવી દીધી, ચા પાણી પી લઈએ. કા થોડીક જ દેજો. સારું, હાલો આપણે ચા પી લઈએ. કાં શકશું તાર પીવીશ ચા? ચાલો તો જો આપણે હે ને એક જગ્યાએ આવવાનું હતું, મમ્મી પપ્પાને ઘરે. તો ચા પાણી પીને થોડી વાર બેસીને ત્યાંથી નીકળીને પછી આપણે આવી ગયા હતા વડાડી. ત્યાં હે ને મારા સસરા હે ને એના માસી હે અહીંયા, તો આપણે એના ઘરે ગયા હતા, ચા પાણી પી લીધા, થોડીક વાર બેઠા. પછી જો હવે આપણે અહીંયા અત્યારે ચિત્રાવડ છીએ. તો ચિત્રાવડ પપ્પાના દોસ્ત મળી ગયા હે ને રસ્તામાં હતા, તો અત્યારે જો મેં ઊભા તો એ બધા જો આમ જો રોહિલ આવે ઠંડુ પીવા ગયા હે પપ્પાન. જો ન્યાય કોક જાણીતું મળી ગયું લાગે છે. જો ઓલા ઇકોમાં જો ઓલા જો દુકાનમાં ભાઈ ઉભા ને પપ્પાના દોસ્તાર હે, તો ત્યાંથી ને જો અત્યારે બીજું કોક મળી ગયું. તો અમે જો અહીંયા ગાડીમાં બેઠા હી. ચિત્રાવડ ગામ છે. અહીંથી કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં કહેજો. કા શકશું? અમે ચિત્રાવડ છીએ. કા હા, તો જો રોહિલ જો કંઈક લઈ આવ્યા. કોણ છે ઓમાં? કોણ છે? હા, લાગ્યું જ અમારા પાડોશી છે. કા જો અહીંયા આવે છે. જો એ કાલાવડ સાસરે હે, અમારા ઘરની બાજુમાં જ રહી છે. જો સારું, હાલો સોડા પી લઈ. આપણે હગાઈ આવે છે તો એને મળી નહીં. તો જો અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો આપણે મસ્ત રોટલી બનાવી લીધી છે. આપણે 6 વાગે તો આવી જ ગયા હતા, પણ મારા નણંદ ને મારા નણદોયાનો હતા તો આપણે બેસી ગયા હતા. તો 7:30 પોણા 8 વાગ્યા લગી બેઠા, 8 વાગ્યા લગી બેઠા. તો અત્યારે જો આપણે મસ્ત લોટ બાંધીને રોટલી બનાવી લીધી ને હવે છેલ્લી ગયા. અને શાક બનાવવાનું નહોતું કારણ કે શાકભાજી કઈ નહોતું. પછી આપણે અત્યારે છેલ્લે વિચાર કર્યો શાકનું. કેટલું વિચારી પછી પનીરનું ડિસાઈડ કરી લીધું. કારણ પણ હતું જ નહીં તો શું કરું. તો મમ્મીએ જો થોડી ખીચડી બનાવી સાક્ષુ માટે. એના માટે જો સાક્ષુ નોકીનો વેન કરે, ન હોય ત્યારે વેન કરે, એટલે મમ્મી કે થોડીક મૂકી જ દઉં. તો થોડીક જ મૂકી છે. રોટલી બની ગઈ છે અને જો આમાં શાક પણ આવી ગયું છે આપણું. અત્યારે ભલે રહ્યું ખોલવું નથી. આમાં સાક્ષી માટે અને સાચી માટે રોહિલ મંચુરિયન.
અમે શાક છે પણ અત્યારે ખોલશું ને તો ખરી જાય એટલે ભલે અત્યારે એમની પેક રહ્યું કાં હોય હા. બરોબર ને તો આજે તો એક જ દિવસમાં કેટલા બધા ગામડા આમ ગામતરા કરી લીધા મમ્મીએ એક વધારે કર્યું આ બધા મેં એક ઓછું કર્યું કા હા. તો રાજી નહોતી કરી ને એટલે સારું હાલો જો હમણાં બધા આવી જાય ને તો આપણે જમી લઈએ કરો ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હજી જો ફ્રી નથી થયા કામ બાકી છે પણ જો આપણે હે ને મારી મમ્મીએ મને ગોદડા સીવી દીધા હે તો જો આપણે લઈ આવ્યા ત્યાં ગયા હતા ને તો પણ અત્યારે હે ને ગાડી પડ્યા રહ્યા હતા અત્યારે છે ખાઈબરા ને તો હું ને રોહિલ લેવા ગયા હતા રોહિલ હજી ત્યાં જ છે બારે તો જો હું મારી કાકીજી હા હું હે ને મારી મમ્મીએ ગોદડા સીવ્યા હે ને બતાવું છું ડિઝાઇન વાળા સીવ્યા છે જો હા અલગ અલગ છે બધા જો આ વાક્ય વાળા છે મસ્ત સીવે કા હા ઓલા મને કે મને નથી દેખાતું તો આ સારું. આ જે સીવતા હોય ને ઈ જ છે જો આ મસ્ત મસ્ત કરી દીધા જો આમાં જો ચોકડા છે આમ ચોકડી જો કેવી લાઈન ટુ લાઈન છે ને આડા અવરી નહીં જેમાં આમાં ડિઝાઇન છે ને જેવી જો આમાં એવી કરી દીધી છે આમાં મસ્ત ને? જો આ મસ્ત. મસ્ત સીવે આ ચોકડા વાળું જો ચોકના નિશાન દેખાય પણ આપણે આ ધોવું ને એટલે વઈ જાય પણ આમાં ડિઝાઇન તો પાડવી ને ચોક થી જો અને આ જો આ શું છે આ કઈ દીધું આ ઠાકું શું દૂધી દૂધી હા મસ્ત થઈ ગયું અને આ જો બધીથી મસ્ત વાળું જો ફૂલ છે ક્યાં તો જો આપણી ઘરે મહેમાન આવી ગયા હે મહેમાનને તો તમે બધા ઓળખો જ છો મહેમાન નો કહેવાય હવે ઘરના માણસ જ કહેવાય કા હે મહેમાન છો કે ઘરના માણસ છો હા મહેમાન નથી કા તો આપણે જો જમીન ફ્રી થઈને પછી એને આને ગાડી જવાની બાકી હતી મારી બેનને કે હમણાં જો મારા મામાના ઘરે જ રોકાણી છે તો એને ગાડી જોવા નહોતી એવી તો આજે આવી ફ્રી હતી અમે કંઈ કામ નહોતું અત્યારે તો ત્યાં જો આવી તો આપણે ગાડી એને બતાવી દીધી ચક્કર મારી આવ્યા સોડા પીવડાવી દીધી કા તને ગમી અમારી ગાડી દેવાંશી કેવી છે મસ્ત નહીં હે સારું લ્યો તો જો મેં મને અહીંયા થોડીક વાર બેઠા અને આજનો દિવસ તો અમારો કેવો આવી ગયો કારો એક જ દિવસમાં બધે આમ આ બધે 3-4 ગામડા ફરી લીધા મેં એક ઓછું ભર્યું કા ધોરાજી જ નહોતી ગઈ પછી હું બપોર પછી બધે ભેગી વહી ગઈ કા મમ્મીના ઘરે ગયા ને પછી મારા સસરા હે એના માસીના ઘરે ને પછી રસ્તામાં બીજા 2-3 જણા મળી ગયા હતા કા તો ત્યાં રસ્તામાં ગામમાં ઘરે નથી ગયા પણ ગામમાં જો રસ્તા મળી જતા ત્યાં જ રસ્તામાં ઠંડુ ચા પાણી કા એવું બધું હતું અને રોહિત તો આજ ખબર નામની આમ છે કા ડ્રાઇવિંગ હવે ચાલુ કા હમણાં એને વિહાંબો હતો ને કા ગાડી વેચમાં નહોતી ને તો થોડાક દિવસ વિહાંબો હતો કા તો વિડીયોમાં આવ્યો જ નહીં હોય કા હા એકાદો બેસીને કદાચ આવ્યો છે એકાદો કે ના હા અને સાક્ષુબેન જો અત્યારે રોઈને ધરાણા હે રસ્તામાં કા હે હાલો હમણાં તાર પપ્પા એ લઈ આવી દો કિંડો જોઈ હો હાલો હમણાં ગાડી લઈને આવી દઈ હો હાલો હમણાં લઈ આવી દઈ હો અને આજે સાક્ષુબેન ને બહુ મજા આવી રખડવાની કા બધાય બહુ મજ કરી આજે બધાય અમારે વયા ગયા હતા લગ્નમાં ઓલા ઘરે બધા લગ્નમાં ગયા હતા અહીંયા બધા ગયા હતા અમે બધા ગયા હતા આજે અમારે તઈને ઘરમાં કા તો આજનો દિવસ આપણો વાંધો ન આવ્યો સારો ગયો તો સારું હાલો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયોને તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેતા તું કેતા